11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ વિશે આપણે આગળના પીરિયડમાં ચર્ચા કરી. એમાં આપણે પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ વિશે અને એ પહેલા એના લક્ષણો વિશે આપણે સ્પષ્ટતા કરી. ત્યારબાદ આપણે એની વાણિજ્ય પત્રની જુદી જુદી શૈલીઓ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એ શૈલી જોયા પછી એને જે લોક શૈલી જે છે એ માળખું કેવું હોય આપણે એના લક્ષણોમાં જોયું એ કેવી હતી એની વાત આપણે કરી. ભાઈ એ પત્રની આધુનિક પદ્ધતિ છે. મેં આગળના પીરિયડમાં ચર્ચા કરી પત્ર લેખનની આધુનિક પદ્ધતિ છે. પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની ડાબી બાજુમાં કરવામાં આવે છે એવી પણ આપણે એની વાત કરી. તો જોઈએ આજે આપણે એનો કેવો નમૂનો છે અથવા તો ઉદાહરણ કેવું છે. માની લો કે આ આપણું પેજ છે અને પેજમાં આપણે આ ખુલ્લી લોક પદ્ધતિ જો આપણે બનાવવાની થાય તો કેમ બનાવીએ એની ચર્ચા આપણે કરીએ હે ને. તો એનું માળખું કેવું હોય? એનું માળખું આવું હે ને, આ રીતે એનું માળખું આ રીતે હોય છે. આ રીતે એનું માળખું આવે છે. પછી આવું તો આ એનું માળખું છે. કઈ આ ખુલ્લી લોક શૈલીનું માળખું આ રીતે તૈયાર થાય. શું કીધું? પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે હે. અહીં લખું ફરી પાછો પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. મેં પહેલા વાત કરી આ પદ્ધતિ લોકનું મેન કારણ શું? તો કે એ સૌથી આધુનિક પદ્ધતિ છે એની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી. બીજા મેં એમ કીધું શું વાત કરી? તો કે આમાં પત્રની તારીખ ક્યાં આવે એ જોવાનું છે. પત્રની તારીખ, આંતરિક સરનામું, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન,
સમાપન અને સહી પત્રની ડાબી બાજુ કરવામાં આવે છે, ડાબી બાજુમાં કરવામાં આવે છે। જો શું કીધું પહેલી વાર એને એવું કીધું કે ભાઈ ફૂલ બ્લોક જે શૈલી છે આ એક નમૂનો છે, ઉદાહરણ અને ઉદાહરણ છે, એનું ઉદાહરણ છે આ રીતે એનું મથડ આ રીતે હોય તો કીધું કે પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે। ત્યાર પછી પત્રની તારીખ, માની લો કે અહીંયા તારીખ, ત્યાર પછી આંતરિક સરનામું, અહીંયા એનું આંતરિક સરનામું, બરાબર ધ્યાન રાખજો, અહીંયા આંતરિક સરનામું આવે, અહીંયા આવે આંતરિક સરનામું, ત્યાર પછી સંબોધન એ પણ અહીંયા જ આવે, ત્યાર પછી એનો મુખ્ય ભાગ, આ જે લીટી જે છે આ એનો મુખ્ય ભાગ તમારી ટેક્સ્ટબુકમાં આ નમૂનો આપેલો છે, એનો મુખ્ય ભાગ શુભેચ્છા દર્શક સમાપન, તો અહીંયા સમાપન થાય જો અહીંયા, અને સહી પણ અહીંયા જ આવે। આ બધી વસ્તુ ક્યાં આવશે તો કે ડાબી બાજુ, આ બાજુ યાદ રાખજો બરોબર, આને કહેવાય ડાબી બાજુ। આમાં ફૂલ બ્લોક શૈલી આધુનિક છે, ત્યાર પછી એનું તારીખ, એનું આંતરિક સરનામું, એનું સંબોધન, એનું પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી, આ બધું જે છે આ શૈલીમાં એની ડાબી બાજુ આવે અથવા પત્રની ડાબી બાજુ આવે। ત્યાર પછી શું કીધું આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી, એ આપણે આગળની ચર્ચા કરી હતી એમાં વાત થઈ હે ને। પછી શું કીધું આ શૈલીમાં વિરામ ચિહ્નો ઉપયોગ કરવામાં આવતો નથી, ઉપયોગ કરવામાં આવતો નથી બરોબર, આનો ઉપયોગ થતો નથી। વિરામ ચિહ્ન જે આપણે મૂકીએ છીએ બરોબર, આવું લખીએ અને આપણે આવું મૂકતા હોઈએ છીએ, એ આપણે એને મૂકવામાં આવતું નથી, તેમનો એ લખવામાં આવે છે। ત્યાર પછી કે આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ બાકી રહે છે, તો આ જમણો ભાગ હે ને, આ જમણો ભાગ, આ જમણો ભાગ, આ ડાબો બાજુ નો ભાગ, તમને સમજાય જાય કે લખો, તમારે લખવાની જરૂર નથી। આ છે જમણો ભાગ, આ આખો ખાલી રહ્યો, આ ભાગ આખો ખાલી છે, જ્યારે આ ભાગ આખો ભરેલો છે હે ને, એટલે અહીંયા એમ કે આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી હોય છે, એટલે આ ભાગ જે છે એ આખો ખાલી હોય છે। આ ખાસ યાદ રાખવું, ભૂલાવવું જોઈએ। ત્યાર પછી ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ સરળ પડે, આપણે જે એક જમાનામાં કોમ્પ્યુટર જ્યારે આપણે નહોતા ત્યારે એ પહેલા ટાઈપરાઇટરો હતા, તો એ ટાઈપરાઇટરોમાં જે છે એ મોટે ભાગે આ પ્રકારનું કાગળ વપરાતું હતું, એટલે ટાઈપ કરવામાં પણ આ ફૂલ બ્લેક પદ્ધતિમાં વાંધો આવે નહીં, એમાં તો સરળતા રહે છે અને ટાઈપ કરવા માટે આ પદ્ધતિ, આ પ્રકારની શૈલી ખૂબ જ સરળતા ઊભી કરે છે। તો આ હતી ફૂલી બ્લોક શૈલીનું માળખું હતું, અને એ માળખું આ રીતે આપણે બનાવી શકીએ। આમ તો ખાલી મારે આ માળખું બનાવવાનું હતું, આવું કંઈ કહેવાનું હતું નહીં, કારણ કે આની ચર્ચા મેં આગળના લેક્ચરમાં કરી આપી છે, માત્ર આપણે આ શીખવાનું, પણ છતાં મેં ફરીથી પાછું અહીંયા વાત કરી, એટલે આ ફૂલ બ્લોક શૈલીનું માળખું। હવે આપણે જોઈએ બીજી પદ્ધતિ, પરીક્ષા માટે બહુ આયોજન છે એટલે ખાસ યાદ રાખવાનું, તો ભૂલતા નહીં, પરીક્ષા માટે બહુ ઉપયોગી છે। પરીક્ષામાં કદાચ માળખું પૂછાય તો તમારે લખવાનું થશે, એટલે ખાસ યાદ રાખવું। બીજી પદ્ધતિ કઈ છે એની ચર્ચા આપણે કરીએ। તો બીજી પદ્ધતિ જે છે એ મોડિફાઈડ પદ્ધતિ લખવું હોય, તો આમાં થોડી
ભિન્નતા પડશે અથવા તો બેમાં થોડી વિશેષતા આવશે. જોઈએ આપણે આમાં કેવી વિશેષતા છે. તો બીજી પદ્ધતિ 2.9.2 પદ્ધતિનું નામ છે મોડિફાઈડ બ્લોક શૈલી. પરીક્ષા માટે ખૂબ જ આયોજન છે. આમાં એનો તફાવત શું એ પહેલા એનું માળખું આપણે બનાવ્યું. તો આમાં અને એમાં તફાવત શું એનું માળખું અહીંયા પહેલા બનાવી દો, પછી આગળ એની આપણે ચર્ચા કરશું. આ એનું માળખું છે. માની લો કે આ તમારું ચોપડાનું પેજ છે અને એમાં તમારે બનાવવાનું હોય તો કઈ રીતે બનાવી શકીએ આપણે એનો ઉદાહરણ હું તમને અહીંયા આપું છું. આ રીતે કઈ રીતે બને એ આપણે ચેક કરીએ. તો આ છે શીર્ષક, આ પેલું. પછી અહીંયા તારીખ આવશે. ખાસ યાદ રાખજો બેનો તફાવત શું પડે, ઉમાનામાં તફાવત કેવું પડે. પછી અહીંયા આંતરિક સરનામું આવશે, અહીંયા આંતરિક આવશે. આંતરિક આ પત્રનો મુખ્ય ભાગ છે. આ પત્રનો મુખ્ય ભાગ, પત્રનો મુખ્ય ભાગ. પછી બે વિશેષતાની આપણે વાત કરશું. તો પહેલા આપણે એનું માળખું જે છે એ બનાવી લઈએ આપણે. એટલે આપણે મોટાભાગની વસ્તુ જે છે એ એના ઉદાહરણો આપણે સમજાવી દઈએ. ત્યાર પછી અહીંયા આ એનું સમાપન છે. આ એનું સમાપન છે. બરાબર, આ રીતે એ આપણે જોવા પડે. હવે સીધા એની પદ્ધતિઓ ઉપર આપણે જઈએ કે ભાઈ આ કઈ રીતે કામનું છે. તો એમ કે આ પત્ર લેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ છે. ઓલી આધુનિક પદ્ધતિ આ જે છે અહીંયા લખું છું પત્ર લેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ છે. પ્રચલિત પદ્ધતિ છે. સૌથી વધારે પ્રચલિત છે. ઓલી હતી કેવી હતી? સૌથી આધુનિક હતી. આ પ્રચલિત છે. મોટે ભાગે પત્રો આ રીતે લખાય છે. મોટે ભાગે આ રીતે પત્ર લખાય એટલે આ જે છે તે ખૂબ ઉપયોગી છે. ભારતમાં કઈ આવે ઓલી ઉપયોગી છે, આધુનિક શૈલી છે, પણ સૌથી વધારે પ્રચલિત આ છે. બીજી વાત એમ કે આંતરિક સરનામું જોજો. આંતરિક સરનામું, આંતરિક સરનામું આ પદ્ધતિમાં કઈ રીતે આવે એ જોવાનું છે. આંતરિક સરનામું, સંબોધન, ત્યાર પછી સંબોધન, ત્યાર પછી મુખ્ય ભાગ. મુખ્ય ભાગને પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. અને શું કીધું? પહેલી તો વાત કરી કે ભાઈ પત્ર લેખનની સૌથી આધુનિક પ્રચલિત પદ્ધતિ છે. ત્યાર પછી કીધું આંતરિક સરનામું, સંબોધન અને મુખ્ય ભાગ એ ડાબી બાજુ આવે તો આને કહેવાય આંતરિક સરનામું. હે ને? અહીંયા સંબોધન આવે, અહીંયા આ આંતરિક સરનામું, અહીંયા સંબોધન. હે ને? પછી આવે મુખ્ય ભાગ. આ બધી ક્યાંથી ચાલુ કરવામાં આવે? તો કે પત્રની ડાબી બાજુથી. બરાબર યાદ રાખજો, પત્રની ડાબી બાજુથી ચાલુ થાય. હે ને? શું કીધું? પત્રનું આંતરિક સરનામું, પત્રનું સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, આ બધું જે છે ડાબી બાજુથી લખવામાં આવે છે. પછી શું વાત કરી કે પત્રની તારીખ,
આગળ પત્રની તારીખ, શુભેચ્છા દર્શક સમાપન, શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની જમણી બાજુએ લખવામાં આવે છે અને બે બાજુ એવી છે કે આંતરિક સરનામું સંબોધન મુખ્ય ભાગી ડાબી બાજુ છે. હવે એની તારીખ અને શુભેચ્છા દર્શક સમાપન તો અહીંયા તારીખ લખવામાં, આ શુભેચ્છા દર્શક સમાપન અને સહી પણ અહીંયા લખી, આ બધી જમણી બાજુ લખવામાં. હા, બરાબર યાદ રાખજો. તારીખ અને શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ બધું જમણી બાજુ લખવામાં આવે છે. બરાબર યાદ રાખજો, બધું જમણી બાજુ લખવામાં આવે. આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો બરાબર. આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ આ પદ્ધતિમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પેલી આગળની પદ્ધતિમાં શું હતું, એમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. આપણે ટપકું મૂકીએ ને, આ ટપકું મૂક્યું, હે લીટી પૂરી થાય એટલે ટપકું મૂકે, એમ આમાં ઉપયોગ કરવામાં આવે છે. આમાં તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો. બધી પદ્ધતિમાં એનો ઉપયોગ આપણે કરી શકતા નહોતા. ત્યાર પછી એમ કે પત્રની બધી જ બાજુ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે. એને જો સંતુલિત છે, બધી માહિતી બધી બાજુ છે. આનું શીર્ષક થયું, અહીંયા આંતરિક સરનામું થયું, સંબોધન થયું, બરાબર. ત્યાર પછી મુખ્ય ભાગ આવી ગયો, અહીંયા તારીખ આવી ગઈ, અહીંયા શુભેચ્છા દર્શક આવી ગયું, અહીંયા આપણો વિશ્વાસ થયું, અહીંયા સહી આવી ગઈ. એટલે એમ કહે છે કે આ પત્ર બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે. અને આ પત્રનો દેખાવ કેવો છે? પત્રનો દેખાવ સંતુલિત આવે. પત્રનો દેખાવ સંતુલિત આવે. સંતુલિત પત્રનો દેખાવ કેવો છે? સંતુલિત છે. આ પત્રની માહિતી બંને બાજુએ છે એટલે પત્રનો દેખાવ સંતુલિત લાગે છે. અને ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડું ધ્યાન રાખવું પડે. ઓલી શૈલીમાં ટાઈપ કરવામાં મજા આવે, સરળતા હતી. આ શૈલીમાં એમ કહે છે કે ટાઈપ કરવામાં આ શૈલી થોડું ધ્યાન રાખવું પડે, કારણ કે બંને બાજુ છે, અહીં વચ્ચે છે, આ બાજુ છે, પાછું આ બાજુ છે, પાછું મુખ્ય ભાગ છે અને આ બાજુ છે. એટલે ટાઈપ કરવામાં થોડું ધ્યાન રાખવું પડે. એટલે આ પ્રકારની શૈલી જે છે એ ટાઈપ કરવા માટે થોડી અગવડતા ઊભી કરે. એટલે આ જે છે સૌથી પ્રચલિત શૈલી છે એમ આપણે કહીએ. સૌથી પ્રચલિત આ પ્રકારની છે. મોટાભાગના વેપારી પત્રો આ પ્રકારના છે એવું ધ્યાન આપણે રાખવું પડે. અને આ પ્રચલિત છે, મોટાભાગે આ રીતે લખાય છે. અને આ એની મોટાભાગે એની વિશેષતા છે કે ભાઈ આવું હોય તો આ પદ્ધતિ જે છે ઉપયોગમાં આવે છે. એ ખાસ ધ્યાન રાખવાનું થાય છે. આ બંને પદ્ધતિની ચર્ચા મેં અહીંયા કરી છે. 6 પદ્ધતિ છે પણ એટલી બધી પ્રચલિત નથી. સૌથી વધારે આ 2 પદ્ધતિ છે એ જ પ્રચલિત છે, બરાબર. એટલે બંને પદ્ધતિની આપણે ચર્ચા કરી. 4 પદ્ધતિ છે આપણા અભ્યાસક્રમમાં નથી અથવા તો આપણા ચેપ્ટરમાં આપેલી નથી, ખાલી એના નામ છે. સેમી ઇન્ટેક, ડિગ્રી ઇન્ટેક, ફુલી ઇન્ટેક શૈલી અને નોમા શૈલી એ આપણા અભ્યાસમાં નથી લાગતી. એટલે અહીંયા એની ચર્ચા કરવામાં આવી નથી. એટલે આ પ્રકરણને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને આ પત્રલેખનની જે જુદી જુદી શૈલીઓ છે એની પણ આપણે અહીંયા વાત જે છે એ પૂરી કરીએ છીએ, બરાબર. તો આ પ્રકરણની આપણે અહીંયા જે ચર્ચા છે એ ચર્ચા પણ પૂરી કરીએ. મને લાગે છે કે અસરકારક પત્ર વ્યવહાર પૂરેપૂરો સમજાઈ ગયો છે. અને
હવે મને છે આગળ આની કંઈ ખાસ કોઈ એવી જરૂર ઊભી થતી નથી, એટલે વિશેષ આ પત્રની ચર્ચા આપણે નથી કરતા. હવે જે આગળ ચર્ચા કરવાની છે એ પહેલા વિભાગમાં આપણે 2 પ્રકરણ લીધા, એમ બીજા વિભાગમાં પણ આપણે હવે આગળ એનું પ્રયાસ કરીએ છીએ. આ જે છે અહીં સુધી આપણે રાખીએ છીએ. બીજું પ્રકરણ આપણે અહીંયા પૂરું કર્યું છે. આગળ પહેલા વિભાગનું પણ પહેલું પ્રકરણ આપણે કરેલું છે, એટલે બીજા વિભાગનું પણ પહેલું પ્રકરણ આપણે કરેલું છે. હવે આપણે એમાં પણ પ્રકરણ નંબર 2 વિભાગ 2 અને પ્રકરણ નંબર 2 બરાબર, બીજો વિભાગ બીજું પ્રકરણ. અને આપણે પહેલા પ્રકરણમાં બીજા વિભાગના પહેલા પ્રકરણમાં આપણે સેક્રેટરીની વાત કરી. સેક્રેટરીનો અર્થ, સેક્રેટરીનું સામાન્ય અર્થ, લેટિન ભાષાનો, અંગ્રેજી ભાષાનો, આ બધા અર્થો આપણે પહેલા પ્રકરણમાં આપણે ભણ્યા બીજા વિભાગમાં. હવે આપણે જે કંઈ ચર્ચા કરવાની છે એ આધુનિક યુગમાં આપણે એની પ્રસ્તાવનામાં જોયું હતું કે ભાઈ આધુનિક યુગ જે છે એ પ્રાચીન સમયથી ધંધા વ્યવહારો ચાલે છે. એમાં એકાંકિક પેઢીથી લઈ ભાગીદારી પેઢી અને ભાગીદારી પેઢીથી બહુરાષ્ટ્રીય કંપનીઓની આપણે વાત કરી હતી. તો એ મોટી ભાગની જે કંઈ કંપનીઓ જે છે એ કંપનીઓને જે માણસની જરૂર પડે છે એને સેક્રેટરી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે હવે પછીની જે આપણે અહીંયા ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે કંપની સેક્રેટરીની વાત આ પ્રકરણમાં હવે આપણે કરવાની છે. તો કંપનીને તો આપ લોકો ઓળખો છે કે કંપની કોને કહેવાય. તો કંપનીમાં જે કંઈ માણસ હોય એને આપણે સેક્રેટરી તરીકે આપણે ઓળખીએ છીએ. તો જોઈએ આપણે કંપની સેક્રેટરી કોને કહીએ છીએ. આપણા વિષયનું નામ છે અથવા તો આપણા વિષયાંક હવે આપણે લઈએ છીએ કંપની ના સેક્રેટરી. બરાબર યાદ રાખજો મિત્રો, પ્રકરણ બદલે છે, પ્રકરણ બદલે છે. ધોરણ 11 પ્રકરણ 2 વિભાગ બીજો, બીજા વિભાગનું બીજું પ્રકરણનું નામ છે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી, કંપની સેક્રેટરી. હવે આપણે એમાં જોવાનું છે કંપની સેક્રેટરીમાં આપણે સેક્રેટરીને ઓળખી ગયા. આપણે જોયું કે ભાઈ આધુનિક યુગમાં વેપાર ધંધો ચલાવવા માટે જે પેલા વ્યક્તિગત પેઢી હતી, વ્યક્તિગતની ભાગીદારી પેઢી આવી, ભાગીદારી પેઢીમાંથી ધીરે ધીરે બહુરાષ્ટ્રીય કંપનીના જન્મ થયા. અને બહુરાષ્ટ્રીય કંપની ચલાવવા માટે જોયું આપણે કે એના શેર હોલ્ડરો અને બધા જુદી જુદી જગ્યાએ રહેતા હોય છે, એટલે એક સાથે મળી શકે નહીં. એટલે એટલા માટેનું સંચાલન મંડળ અને સંચાલન મંડળ સિવાયનો એક વ્યક્તિ જે હોય એને સેક્રેટરી તરીકે આપણે ઓળખ્યો છે. તો એ કંપની આધુનિક યુગમાં જે ખાનગી પેઢી છે અથવા તો જે જાહેર કંપનીઓ જે છે એમાં એક સેક્રેટરીની જરૂર પડતી હોય છે. તો એ સેક્રેટરી કઈ રીતે થાય તો એના પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરીએ. તો પ્રસ્તાવના એની જોશું એટલે આપણે ખબર પડશે કે કંપની સેક્રેટરી કેવા હોય છે અથવા તો કંપની સેક્રેટરી કોણ હોય છે એ આપણે ખ્યાલ પડી જતું હોય છે. તો બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં જેમ જેમ સમય જાય, જેમ જેમ પરિસ્થિતિ બદલાય, જેમ જેમ સમય બદલાય તેમ તેમ સમાજ વ્યવસ્થાઓ બદલાતી હોય છે. તમે જો પ્રાચીન સમયનો આપણો સમય જો 8મો યુગ એટલે કે અત્યારે અણુયુગ, પાષાણ યુગ, લોહ યુગ, ત્રામ્ય યુગ, જેમ જેમ યુગ બદલાના એમ એમ સમાજ વ્યવસ્થા આપણી બદલાય. એટલે સમાજ વ્યવસ્થા જે છે બદલાતી જતી હોય છે. વાણિજ્યના સ્વરૂપો પણ કરવટ બદલે, જેમ જેમ સમાજ બદલાય એમ વાણિજ્ય વ્યવસ્થા પણ એની કરવટ બદલે. અત્યારે તો મોટે ભાગે વેપાર જે છે ઓનલાઈન થઈ ગયો, ડોર ટુ ડોર. આજે બહુરાષ્ટ્રીય કંપનીઓ ઘણી બધી છે, તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલમાંથી
તમે એમેઝોનમાંથી ને મોટે ભાગે બધેથી વસ્તુ મંગાવો છો એટલે એનો મતલબ એ છે કે વેપારના વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. અને વર્તમાન સમયમાં સામાન્ય કંપની હોય કે મોટી કંપની હોય કે બહુરાષ્ટ્રીય કંપની એની વ્યવસ્થામાં વિકાસ થયો છે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત બની છે. અને સેક્રેટરી વર્તમાન કાયદા કંપની ધારા મુજબ એની એક જરૂરિયાત ઊભી થઈ. નહીંતર એની પહેલા જરૂર એટલી હતી નહીં. વર્તમાન સમયમાં એની જરૂરિયાત ઊભી થઈ એટલે કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. કંપની સેક્રેટરી એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે જે કંપની ધારાનું પાલન કરી અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનું છે. અસરકારક કાયદાસર અથવા કાર્યદક્ષ વહીવટ કરવાનું છે. નવા કંપની ધારા 2013 મુજબ નવા કંપની કાયદા ધારા એટલે કાયદા નવા કંપની ધારા 2013 મુજબ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ નો દરજ્જો આપવામાં આવ્યો છે. KMP દરજ્જો આપવામાં આવ્યો છે. કંપની ધારામાં આવી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP માં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 5 વ્યક્તિ KMP માં 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો. એમાં પહેલા છે મેનેજિંગ ડિરેક્ટર. 5 વ્યક્તિ પહેલા જે છે નંબર 1 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો. મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર. અને મેનેજર, ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર. ત્યાર પછી કંપની સેક્રેટરી બીજા જે છે એ કંપની સેક્રેટરી. ત્રીજા છે મુખ્ય નાણાકીય અધિકારી. મુખ્ય નાણાકીય અધિકારી. ચોથા છે પૂર્ણ સમયના સંચાલક. પૂર્ણ સમયના સંચાલક. અને પાંચમા છે કંપની ધારા મુજબ જાહેર કરવામાં આવે તે અધિકાર. કંપની ધારા પ્રમાણે કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકાર. જાહેર
આ રીતે 5 વ્યક્તિનું કેએમપી 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે. આ રીતે કંપની ધારામાં 2013 નો જે કેએમપી નવો કાયદો આવ્યો છે એના દરજ્જા પ્રમાણે આ 5 વ્યક્તિ જે છે હોવા જરૂર છે. આમ કહી શકાય કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરી બીજા નંબરનું કેએમપી તરીકેનું સ્થાન ધરાવે છે. એટલે બીજા નંબરનું સ્થાન અહીંયા કંપની સેક્રેટરીનું છે એમ આપણે કહી શકીએ. આ 5 સિવાય એટલે એને બીજા નંબરમાં આપ્યું કંપની સેક્રેટરી. બરાબર. તો આ હતું કંપની સેક્રેટરી અને કંપની સેક્રેટરીમાં એની પ્રસ્તાવના. બરાબર. આપણે આગળના પહેલા વિભાગમાં બીજું પ્રકરણ પૂરું કર્યું અને ત્યાર પછીના વિભાગમાં બીજું પ્રકરણની આપણે શરૂઆત કરી, એના પ્રસ્તાવનાની વાત કરી અને અહીં સુધી હવે આપણે રાખીએ. નેક્સ્ટ જે છે આપણે મળશું ત્યારે સેક્રેટરીના ગુણ અને એના લાયકાતોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આજે આપણે એક પ્રકરણની શરૂઆત કરી અને એની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી. ઓકે, થેન્ક યુ.